ત્યારબાદ અમદાવાદની 7 સ્કૂલમાં જે હત્યાનો મામલો સામે આવ્યો હતો તેમાં સતત 5મા દિવસે સ્કૂલ સંચાલકો ભૂગર્ભમાં છે। ઘટના બાદ સ્કૂલ સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે। સ્કૂલ બહાર પોલીસનો બંદોબસ્ત હજુ પણ યથાવત છે। ડીઈઓએ જે નોટિસ ફટકારી હતી તે નોટિસને પણ ખોલીને સંચાલકો પી ગયા છે। શાળાને ખુલાસો આપવા માટે ડીઈઓ દ્વારા નોટિસ અપાઈ હતી। ખુલાસો ન આપે તો ડીઈઓ કોઈ મોટો નિર્ણય પણ લઈ શકે છે। સ્કૂલની એનઓસી પણ ડીઈઓ રદ કરી શકે તેવી પણ શક્યતાઓ છે। ધોરણ 10 અને 12ના બોર્ડની માન્યતા પણ રદ થઈ શકે છે। 70 સ્કૂલની અંદર વિદ્યાર્થીની હત્યાને લઈને આજે 5 દિવસ થઈ ચૂક્યા છે। હજુ પણ સ્કૂલ સંચાલકો સ્કૂલમાંથી ગાયબ જોવા મળી રહ્યા છે। આટલી મોટી ઘટના બાદ પણ સ્કૂલ પ્રશાસન દ્વારા હજુ સુધી કોઈ પણ પ્રકારની જે કામગીરી છે કે જે કોઈ પણ પ્રકારના ખુલાસા જે કરવાના છે તે નથી કરવામાં આવ્યા। ત્યારે અત્યારે પણ સતત 5મા દિવસે પણ સ્કૂલની બહાર સતત જે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે જોવા મળી રહ્યો છે। સ્કૂલ પ્રશાસનનું કોઈ પણ વ્યક્તિ સ્કૂલમાં હાજર નથી। ત્યારે અત્યારે જાણે કે સ્કૂલ પોલીસ હવાલે મૂકી દીધી હોય તેવા પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। સ્કૂલની ગંભીર બેદરકારી છે તે સામે આવી છે, જેને લઈને ક્રાઇમ બ્રાન્ચે તો ગુનો નોંધ્યો છે, પરંતુ સાથે ડીઓ દ્વારા પણ જે નોટિસ આપવામાં આવી હતી તે નોટિસનો કોઈ પણ ખુલાસો ન કરવામાં આવતા વધુ એક નોટિસ ડીઓ દ્વારા પાઠવવામાં આવી છે। જો 3 દિવસમાં કોઈ પણ પ્રકારનો ખુલાસો સ્કૂલના પ્રશાસન તરફથી નહીં આપવામાં આવે તો કડકમાં કડક કાર્યવાહી છે તે કરવામાં આવશે। ડીઓ દ્વારા સ્કૂલની એનઓસી પણ રદ કરવામાં આવી શકે છે। ધોરણ 11-12નું જે બોર્ડ છે, ગુજરાત બોર્ડ છે, તેની પણ માન્યતા રદ કરવામાં આવી શકે છે। અનેક જે આરોપો સ્કૂલ પ્રશાસન તરફ લાગ્યા છે, વાલીઓમાં રોષ ભભૂકી રહ્યો છે। આ પ્રકારની પરિસ્થિતિમાં પણ સ્કૂલનું પ્રશાસન છે કે જે હજુ સુધી કોઈ પણ સ્પષ્ટતા કરવા તૈયાર નથી। ત્યારે આ મામલાને લઈને આવનારા સમયમાં ડીઓ દ્વારા પણ કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવું નોટિસની અંદર ઉલ્લેખ કરવામાં આવ્યો છે। કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષી યાજ્ઞિક, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।